દર્શક મિત્રો, કોઈ પણ ગ્રહના દોષને દૂર કરવા માટે, એની શુભતાને પ્રાપ્ત કરવા માટે જ્યોતિષની અંદર અલગ અલગ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે ઉપાયો કરી અને આપણે આપણા જીવનની અંદર ચમત્કારી રીતે બદલાવ લાવી શકીએ છીએ। જ્યારે કોઈ ગ્રહ કોઈ વ્યક્તિની કુંડલીની અંદર કમજોર હોય, નબળો હોય, એ વ્યક્તિના જીવન ઉપર ક્યાંક ને ક્યાંક તકલીફો વધારે પડતી ઉત્પન્ન કરતો હોય છે, ત્યારે એના જીવનની અંદર સમસ્યાઓ અલગ અલગ પ્રકારની વધી જતી હોય છે, અને એ સમસ્યાઓના નિરાકરણ માટે ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રની અંદર અલગ અલગ ઉપાયો બતાવવામાં આવ્યા છે, અને એ ઉપાયો કરવાથી અલગ અલગ દોષો દૂર થાય છે, અલગ અલગ સમસ્યાઓ દૂર થાય છે, અને અલગ અલગ તકલીફો દૂર થાય છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચંદ્રગ્રહની। ચંદ્રગ્રહ જીવનની અંદર તમને કેટલું નુકસાન આપી શકે, ચંદ્ર તમારો નબળો છે, ચંદ્રને લગતી તમારે સમસ્યા છે, તો તમારા જીવનની અંદર કયા કયા પ્રકારની તકલીફો આવી શકે, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે। દર્શક મિત્રો, વાત કરીએ કોઈ પણ જાતકની કુંડલીની અંદર જો ચંદ્રમાં ક્યાંક ને ક્યાંક મનનો કારક ગ્રહ છે, ચંદ્ર મનનો કારક ગ્રહ છે ને, એ સ્વભાવથી કમજોર, જે વ્યક્તિ સ્વભાવથી કમજોર હોય, જેનો ચંદ્ર નબળો હોય, આવા વ્યક્તિઓ નાની નાની બાબતે પરેશાની તકલીફનો ભોગ બની જતા હોય છે। આવા લોકો જલ્દી ભાવુક પણ થઈ જતા હોય છે, અને આવા લોકો ક્યારેક ક્યારેક ભાવુકતાની અંદર ખોટો ફેસલો પણ લઈ લેતા હોય છે। ચંદ્ર પોતાના જીવનની અંદર જ્યારે ચંદ્ર વ્યક્તિનો નબળો હોય ત્યારે વ્યક્તિને શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે, અસ્થમાને લગતી સમસ્યા સર્જાતી હોય છે, ફેફસાને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે, અને જે વ્યક્તિનો ચંદ્ર નબળો છે આવા વ્યક્તિને ઊંઘ નથી આવતી, આવા વ્યક્તિને માનસિક થકાવટનો અનુભવ થાય છે, આવા વ્યક્તિઓનું કોઈ પણ જગ્યાએ મન નથી લાગતું, આવા વ્યક્તિ ચિંતાના પ્રમાણમાં રહેતા હોય છે, આવા વ્યક્તિ ડિપ્રેશનના પ્રમાણમાં રહેતા હોય છે, આવા વ્યક્તિને એકાગ્રતાની કમી રહેતી હોય છે, આવા વ્યક્તિને ડાયાબિટીસને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે। દર્શક મિત્રો, જેનો ચંદ્ર નબળો હોય આવા વ્યક્તિને લગ્ન થવામાં અને દાંપત્ય જીવનની અંદર સમસ્યા કરાવડાવે, ને ચંદ્ર આપણી બોડીની અંદર જલ તત્વનો કારક ગ્રહ છે, અને એટલા માટે પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ જ્યારે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું કે ચંદ્રમાં નબળો છે, ચંદ્ર સમસ્યા આપી રહ્યો છે, અને આ ચંદ્ર આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારની તકલીફો આપી રહ્યો છે। ચંદ્ર માતાનો કારક ગ્રહ છે, તમારી માતા સાથેના સંબંધો સારા નથી, માતાને સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે, તો પણ સમજવાનું કે તમારો ચંદ્ર ગ્રહ નબળો છે, ચંદ્ર તમને પીડા આપી રહ્યો છે, અને ચંદ્રની તમને સમસ્યાઓ સર્જાઈ રહી છે। દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્યનો તાપ અને ચંદ્રના શીતળતાથી આખું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આખી પૃથ્વી ચાલતી હોય છે। તો આપણી બોડીની અંદર જે જળ તત્વને લગતી સમસ્યા છે, આપણી બોડીની અંદર જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યારે મનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, તમે વધારે પડતા ઇમોશનલ થઈ જાઓ છો, તમે વધારે પડતા મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાઓ છો, મન તમારું ક્યાંય લાગતું નથી, બેઠા હોય સ્ટુડિયોની અંદર અને બીજા તમારા વિચારો ચાલતા હોય, તો સમજી લેવાનું કે મન તમારું એકાગ્ર નથી, અને જ્યારે મનની એકાગ્રતા ન રહે ત્યારે ચંદ્ર નબળો છે। સાંબ સદા શિવ ભોળિયાનાથ, ને એમાંય આપણો ગુજરાત પ્રદેશ, અને એમાંય પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ અહીંયા, તો દર્શક મિત્રો, ભગવાન શિવની પૂજા મનોકામનાઓને પૂર્ણ કરે છે। એવું કહેવાય છે કે ભગવાન શંકરની પૂજા કરવાથી, ભગવાન શિવની આરાધના કરવાથી ચંદ્રને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, ચંદ્ર તમારી કુંડલીમાં તમને પીડા આપી રહ્યો છે, ચંદ્રના લીધે તમને સમસ્યાઓ સર્જાઈ રહી છે, ચંદ્ર તમારા જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન કરી રહ્યો છે, તો ખાસ કરીને જોવા જઈએ તો તમે જે ઉપાયો કરશો તો એ ઉપાયો દ્વારા તમારા ચંદ્રને લગતી સમસ્યા દૂર થશે। પછી એ સંતાનની સમસ્યા હોય, લગ્નની સમસ્યા હોય, મનને લગતી સમસ્યા હોય, ઇમોશનલ એટેચમેન્ટને લગતી સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય, અમુક સમયે એકલું રહેવાની સમસ્યા હોય, પાગલપણાને લગતી સમસ્યા હોય, તો આ દરેક પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટે ભગવાન શિવ એના ઉપાયો કરવાથી અવશ્ય આપને લાભ મળી શકે છે। એમાંય પણ દર્શક મિત્રો, ચંદ્રને મજબૂત કરવા માટે ભગવાન શંકરની પૂજા વિશેષ માનવામાં આવે ને એવું કહેવાય છે કે સોમવારના દિવસે શિવલિંગ ઉપર જો દૂધ ચડાવવામાં આવે, નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ, આ મંત્રો દ્વારા, અથવા મહેશાન્ના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા, એટલે કે મહિમ્ન સ્તોત્ર દ્વારા, અથવા તો તમે ક્યાંક ને ક્યાંક રુદ્રાષ્ટધ્યાયી દ્વારા જ્યારે ભગવાન શંકર ઉપર તમે રુદ્રાભિષેક કરો છો ત્યારે અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થાય છે, મનને લગતી સમસ્યા દૂર થાય છે, અને પછી તમે જો શિવ ચાલીસાનો પાઠ કરો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે છે। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે સોમવારના દિવસે સફેદ કલરના વસ્ત્રને ધારણ કરી ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ
ચંદ્રમસે નમઃ. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે અને એની સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ઘીથી ભરેલો કળશ, દહીં, સફેદ વસ્ત્ર, સફેદ મોતી, દૂધ અથવા ચાંદીનું જો દાન કરવામાં આવે તો પણ ચંદ્રને લગતી સમસ્યા તમારી દૂર થાય છે, મનને લગતી સમસ્યા તમારી દૂર થાય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. ક્યારેક વધારે પડતા લાગણીમાં આવી જાઓ ને લાગણીમાં તમારું નુકસાન કરતા હો ને તો આ ઉપાય તમે કરજો. અવશ્ય ભગવત કૃપાથી એમાંથી પણ તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ચંદ્ર જ્યારે તમારો પાપાક્રાંત થઈ રહ્યો છે, ચંદ્ર જ્યારે તમારો નબળો છે, એટલે કે શનિ સાથે છે, રાહુ સાથે છે, આવી દશાની અંદર ક્યારેય તમારે ચંદ્રનું મોતી ન પહેરવું જોઈએ. હવે આપણે શું કરીએ છીએ, અરે ગુસ્સો વધારે આવે છે, તું ચંદ્રનું મોતી પહેરી લે એટલે તારો ગુસ્સો શાંત થઈ જશે. અરે બાપા, પણ એ વ્યક્તિ ઇમોશનલ એટેચમેન્ટ વાળો છે, એને એના લીધે એને મેન્ટલી ડિસ્ટર્બ થાય છે. તમે ચંદ્ર પહેરાવશો તો વધારે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જશે. એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક વિચારોની અંદર ખોવાયેલો રહે છે અને તમે એને ચંદ્ર પહેરાવશો તો એ વધારે ડિસ્ટર્બ થઈ જશે, વધારે ગુસ્સો આવશે, સમસ્યાઓ વધારે પડતી સર્જાશે. માટે કોઈ પણ જ્યોતિષીની સલાહ લઈ હંમેશાને માટે દરેક ગ્રહોને ધારણ કરવા જોઈએ. આપણે એમ કહીએ કે બિઝનેસ કરવો છે તો ગુરુનો નંગ પહેરી લ્યો. અરે બાપુ, ગુરુ ક્યારેક ઈગોય આપી દે, ગુરુ જીવનની અંદર ક્યારેક સમસ્યા પણ સર્જાવી દે. એટલા માટે હંમેશાને માટે કોઈ પણ ગ્રહ તમારે ધારણ કરવો છે તો કોઈ પણ એસ્ટ્રોલોજર એટલે કે જ્યોતિષીની સલાહ લઈ અને પછી તમે નાંગને ધારણ કરી શકો. વાત તો આજે ચંદ્રની જ કરીએ છીએ. દર્શક મિત્રો, ચંદ્રને મજબૂત કરવા માટે રાત્રિનો સમય ઉત્તમ ગણવામાં આવે છે. જે વ્યક્તિનો કુંડલીની અંદર ચંદ્ર નબળો છે આવા વ્યક્તિએ રાત્રે જાગવું ન જોઈએ. જો આવા વ્યક્તિ રાત્રે જાગે છે તો સમસ્યા વધારે પડતી સર્જાય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારે પડતું સર્જાય છે. માટે રાત્રે જાગવું ન જોઈએ. દર્શક મિત્રો, ભગવાન શંકરના ઉપાયો વિશે ચર્ચા કરીશું કે કેવી રીતે ભગવાનના મસ્તક ઉપર રહેલો અર્ધચંદ્રાકાર. તમારી કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો મહાદેવ, પગે લાગુ. મહાદેવ, આશીર્વાદ બોલો ને પ્રભુ. મારા દીકરાની વાત છે. નામ છે એનું અરિજીતસિંહ. જન્મ તારીખ 17/6/20. 17/6/20. જન્મનો સમય 1:45 બપોરે. 13:45. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? દાદા, એમાં કેવું છે કે એને જન્મ્યો ને ત્યારથી એને કંઈક ને કંઈક સારી શરીરને લગતી કંઈ ને કંઈ તકલીફ હોય છે. એને વારે ઘડીએ બીમાર થઈ જાય. હવે એને એવી તકલીફ આવી છે ને કે ઘણા બધા ડોક્ટરોને બી બતાવ્યું છે, એના શરીરમાં હાડકા વધે છે. તો એની સમસ્યા માટે જોઈએ છે. હવે ડોક્ટરને બી બતાવ્યું છે. ડોક્ટર કહે કે બધી જગ્યાએથી કે ઓપરેશન જ કરવા પડશે. ઓપરેશન બી કરાવવાની રેડી છે, પણ શું છે કે વધતા જ જાય છે અલગ અલગ જગ્યાઓથી. જો રોગ સ્થાન છે ને એ 6ઠું સ્થાન ગણવામાં આવે. હવે 6ઠ્ઠા સ્થાનની અંદર કુંભ રાશિનો મંગળ બિરાજમાન છે. કુંભનો મંગળ બિરાજમાન છે, જેના લીધે શારીરિક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય રાહુ ગ્રહણ યોગને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. હવે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, હાડકાનો કારક ગ્રહ સૂર્ય ગણાય. હવે મજબૂત બાંધો છે એની અંદર શનિનો ફાળો મહત્વનો હોય. જ્યારે સર્જરીનો યોગ આવે ત્યારે શનિ મંગળનો સંબંધ જોવો પડે. ઓલરેડી શનિની રાશિમાં મંગળ મહારાજ બિરાજમાન છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આને શારીરિક સમસ્યાઓનું પ્રમાણ થોડુંક રખાવે. અષ્ટમ સ્થાન, જેને મૃત્યુ આયુષ્યનું સ્થાન છે, એની અંદર મંગળ એનો સ્વામી બનીને ત્યાં ચંદ્ર બિરાજમાન છે, એટલે પ્રોબ્લેમ તો થોડાક રહેવાના છે. પરંતુ પ્રભુ કર્મ પીડા છે અને આ કર્મ પીડાને દૂર કરવા માટે ગજેન્દ્ર મોક્ષ મહત્વનો ગણાય. ગજેન્દ્ર મોક્ષનો જો પાઠ કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમારા બાળકની કર્મ પીડા ઓછી થશે અને પોઝિટિવ ફાયદો મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ દાદા. જય ગણેશ. હું ગીર સોમનાથ થી બોલું છું દાદા. મારો પ્રશ્ન એમ છે કે મને સરકારી નોકરી મળશે કે નહીં? મળશે તો ક્યારે? તારીખ, સમય અને સ્થળ? હા, 10/4/2003 ને સમય રાત્રે 1 વાગે. ગીર સોમનાથ. રાત્રે 1 વાગે તો બેન 9 ની રાત અને 10 ની સવાર કે 10 ની રાત અને 11 ની સવાર? 10 ની રાત દાદા. એટલે 11 તારીખ થઈ જાય ને બેન, 12 વાગ્યા પછી? નહીં, 10 ની રાત દાદા. 12 વાગ્યા પછી એટલે કે 10 વાગી જાય. ઓકે, તો 9 ની રાત અને 10 ની સવાર. બોલો, શું પ્રશ્ન હતો?
કે સરકારી નોકરી મને મળશે કે નહીં, ને મળશે તો કયા વિભાગમાં મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ તો ધન લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ બિરાજમાન છે અને સપ્તમ સ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે. દર્શક મિત્રો, જ્યારે ચંદ્ર દૂષિત હોય ને ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેવાનું છે. બેન, તમને થોડી ઘણી મનને લગતી સમસ્યા, અમુક સમયે માનસિક હતાશ થઈ જવું, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી થોડીક સમસ્યા રખાવે, પણ ધનનો મંગળ છે. મહેનત કરો, પરિશ્રમ કરો, અવશ્ય ભગવત કૃપાથી સફળતા મળશે. કારણ કે ચોથા સ્થાનમાં સૂર્ય છે, દશમા સ્થાન એટલે કર્મસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. ગવર્મેન્ટ જોબમાં ફાયદો અપાવડાવે. ગવર્મેન્ટ જોબ માટે જો પ્રયત્ન કરો તો અવશ્ય તમારા પ્રયત્નો ફલીભૂત થાય ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. ચંદ્ર શનિના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. હું ભાવનગરથી બોલું છું. બોલો ને ભાઈ. મારા બાબા માટે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, બાબાનું નામ છે રુદ્ર. જન્મ તારીખ? જન્મ તારીખ છે 22/3/2011. 22/3/2011. 3/2011. ઓકે. સમય? સમય બપોરે 4:35. જન્મનું સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે મુકુંદભાઈ, 8મા ધોરણમાં ભણે છે પણ અભ્યાસમાં બહુ નબળો છે અને ગુસ્સો બહુ આવે છે અને આમ તોફાન બહુ કરે છે. હમણાં જ મેં વાત કરી દર્શક મિત્રો કે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર કાં ચંદ્ર દૂષિત થતો હોય અથવા તો તમારી કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અગ્નિ તત્વનું પ્રમાણ વધી જાય તો પણ ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું રહે. સિંહ લગ્નની કુંડલી છે એટલે કે અગ્નિ તત્વનું લગ્ન છે. મંગળ સપ્તમ સ્થાનમાં રહી અને પહેલા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, જેના લીધે અગ્નિ તત્વ બળવાન થાય. અગ્નિ તત્વ બળવાન થાય એટલે નાની નાની બાબતે ક્યાંક ને ક્યાંક ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું રખાવડાવે. મંગળ દોષ પણ છે. ગુસ્સામાં શું કરે, જીદ કરે એને ખબર ન પડે. ઓલરેડી મંગળ શુક્ર સાથે છે. ઇતર એક્ટિવિટીઝની અંદર આનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રખાવે. ગુરુ સારો છે, ગ્રહણ શક્તિ બહુ જ સારી છે, પણ બીજી જગ્યાએ મન દોડે તો ક્યાંથી ભણવામાં મન દોડે, એટલા માટે એને આ સમસ્યા સર્જાય. 5મે રાહુ બેઠો છે અને 5મું સ્થાન એ વિદ્યા અભ્યાસનું સ્થાન છે, એટલા માટે આના અભ્યાસમાં, પ્રેમ સંબંધોમાં, લગ્નમાં, ત્રણેયમાં આને તકલીફ જણાઈ રહી છે. કયો ઉપાય કરવો? નાગદોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંગળવારના દિવસે રેવડીનું દાન કરવું જોઈએ. 800 ગ્રામ ચણાની દાળ 8 ગુરુવાર સુધી ધર્મસ્થાનમાં દાનમાં આપવી જોઈએ અને બને ત્યાં સુધી રોજ તુલસીના પાનનું સેવન કરીને ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. વાત કરીએ બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા પતિ વિશે પૂછવાનું છે. તમારા પતિદેવનું નામ? દીપક. જન્મ તારીખ? 17/1/1967. 17/1/1965. સમય? 67. ઓકે. સમય? બપોરે 12:32. જન્મનું સ્થળ? મુંબઈ. શું પ્રશ્ન હતો? એમણે છે ને હવે નોકરી ને સામે અત્યારે ધંધામાં જંપલાયું છે. એક્સપોર્ટ નો ધંધો છે એમનો. ટાઇલ્સ છે, જે સેનેટરી વેર છે, નળ છે, એ બધું અમે એક્સપોર્ટ કરીએ છીએ. તો એમાં એમને સફળતા મળશે? જો હવે જન્માક્ષરની આપણે વાત કરીએ તો એમના જન્માક્ષરની અંદર મેષ લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ પહેલા સ્થાનમાં છે અને સપ્તમ સ્થાનમાં કેતુ મહારાજ છે. સૂર્ય, બુધ અને શુક્ર 3 ગ્રહો બિરાજમાન છે દશમ સ્થાનની અંદર. જીવનમાં અપડાઉન ઘણા બધા આવ્યા હશે. જીવનની અંદર અપડાઉન આવ્યા પછી પોતે આગળ વધી શક્યા હોય. ચંદ્ર શનિનો વિષયોગ છે જે ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દેશે. ઓલરેડી સૂર્ય દશમ સ્થાનની અંદર જે સંઘર્ષ તો લઈને આવેલા છે, એટલે જીવનમાં સંઘર્ષ તો બહુ કરવાનો છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની, ગમે તેવો સંઘર્ષ આવે પણ હિંમત નહીં હારવાની. હિંમત તમે હારી જાઓ એટલે જિંદગીની અંદર તમે તકલીફમાં મુકાઈ જાઓ. ગમે તેવી મુસીબત હોય એ મુસીબતોનો તમારે સામનો કરવો જ પડે. અને ભગવાન મુસીબત એવા જ વ્યક્તિને આપે કે જેનામાં સહન કરવાની તાકાત હોય. એટલે ચિંતા ન કરો, અવશ્ય પોતે આગળ વધી શકશે. અને એના જન્માક્ષર મુજબ ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો જોઈએ. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવાથી એમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. એ હું ખંભાળિયાથી દીપાલીબેન ચંદ્રાણા બોલું છું. બોલો મારે ને મારા બેન. દીકરા વિશે પૂછવાનું છે. હાજી. એ છે ને એનો જન્મ તારીખ છે 29/10/2005
29/10/2005 સમય સમય 8:30 થી 9 ની વચ્ચે છે સવારે. સવારે 8:30 થી 9 ની વચ્ચે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ પોરબંદર ને નામ છે પ્રિન્સ ચંદારાણા. શું પ્રશ્ન હતો બેન? એ પ્રશ્ન એવું છે, એ છે ને 12મા ધોરણમાં રહી ગયો છે બે વિષયમાં ને એને બીજી ટ્રાય આપવાની છે, તો એનો અભ્યાસ કેવો થશે એમ કે. જો જન્માક્ષરની વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડલીમાં બુધ અને શુક્ર બિરાજમાન છે. 12મા સ્થાનની અંદર સૂર્ય ગુરુ છે અને પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. સ્વાભાવિક રીતે આમના જન્માક્ષર મુજબ જોતા અભ્યાસની સુખાકારી સારી એવી પ્રાપ્ત થાય, પરંતુ કર્ક રાશિનો શનિ ક્યારેક માઇન્ડને ડિસ્ટર્બ કરી દે, અભ્યાસની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન કરે ને સિંહ રાશિનો ચંદ્રમા અમુક સમયાંતરે ઉતાવળિયા નિર્ણયો પણ કરાવડાવે. વૃષભ રાશિ સપ્તમ સ્થાનની અંદર છે અને શુક્રની સંપૂર્ણ દ્રષ્ટિ બની રહી છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સારી વસ્તુઓ પ્રત્યેનું થોડું ઘણું આકર્ષણ રખાવડાવશે. ઓલરેડી આમના જન્માક્ષરની અંદર સારો લાભ મળી શકે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય, માટે નાગ દોષની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરવી જોઈએ. પ્રદોષનું વ્રત કરવું જોઈએ. પ્રદોષનું વ્રત કરવાથી પણ સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, પ્રદોષના વ્રતનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે વ્યક્તિને મહેનત પરિશ્રમ કરવા છતાં ફળ ન મળતું હોય, મનને લગતી સમસ્યા હોય, ઇમોશનલ એટેચમેન્ટને લગતી સમસ્યા હોય, આવા વ્યક્તિઓ જો પ્રદોષનું વ્રત કરે તો પણ સારો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ બેન. હું ભીડીથી બોલું છું. બોલો. મારો જન્મ તારીખ છે 11/10/2003. સમય રાત્રે 10:40. 22:40. જન્મનું સ્થળ અને અમદાવાદ. શું પ્રશ્ન હતો બેન? મારા લગ્ન માટે અને નોકરી માટે. શનિ લગ્ન કુંડલીની અંદર તમારે શનિ મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન છે. લગ્ન થવામાં થોડીક તકલીફ ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, મન દ્વિધામય કરે, થોડીક વાર આમ કરવું થોડીક વાર આમ કરવું, આવી તમને મનમાં સમસ્યા થાય. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, વાણી ઉપર તમારો જબરજસ્ત પ્રભાવ છે. શુક્ર તમારો સારો છે, શુક્ર અને કેતુ બંને ગ્રહો સારા છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. સપ્તમાધિપતિ ગુરુ તમારો ત્રીજા સ્થાનની અંદર બિરાજમાન છે. નવમાંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ શુક્ર તમારો ધન સ્થાનમાં છે, એટલે કે લગ્ન પછી તમારો ભાગ્યોદય છે. લગ્ન તમારા સારા પાત્ર સાથે થશે. દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યા રહી શકે, પરંતુ ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ ને તુલા રાશિ, આ 4 રાશિ સાથે તમારે સારી લેણાદેણી બની રહી છે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા આપને સુંદર મજાનો લાભ આપી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો, મુકુંદભાઈ. જય ગણેશ. જય ગણેશ. હું ભુજથી બોલું છું, કચ્છ ભુજથી. બોલો ને સાહેબ, થોડોક મોઢું મોબાઈલ પાસે લઈ આવો. હેલો. હા બોલું. સાહેબ, મારી દીકરી માટે પૂછવાનું હતું. તારીખ, સમય અને સ્થળ. તારીખ 9/10/2006. સમય પરોઢીએ 3:55. જન્મ સ્થળ. જન્મ સ્થળ ભુજ. શું પ્રશ્ન હતો સાહેબ? હમણાં એ 12મા ધોરણમાં છે, હવે આવનાર કેવી લાઈનમાં આગળ જાય તો સફળતા મળે? 12મામાં શેમાં છે? કોમર્સ, સાયન્સ, આર્ટ્સ? કોમર્સમાં છે હમણાં 12મામાં. ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય, મંગળ, કેતુ અને શુક્ર આ 3 ગ્રહો સાથે છે. બુધ અને શુક્રનો પરિવર્તન યોગ છે. દર્શક મિત્રો, જેનો બુદ્ધ સારો હોય ને એનું ગણિત સારું હોય, જેનો બુદ્ધ સારો હોય એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું હોય, ને જેનો બુદ્ધ સારો હોય એનો વાણી ઉપર પ્રભાવ સારો હોય. તો હવે તમારે બુધ અને શુક્રનો પરિવર્તન યોગ છે તમારી દીકરીને, એટલે મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો બેન્કિંગ ક્ષેત્રની અંદર, ફાઇનાન્સને લગતા ક્ષેત્રની અંદર જાય તો એમને સુંદર મજાનો લાભ મળી શકશે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે, સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે, જેના લીધે અમુક સમયાંતરે કામ કરવા છતાં, મહેનત કરવા છતાં ફળ થોડુંક ઓછું મળશે. પણ ગુરુ સારો છે, કારણ કે ગુરુ મહારાજ ત્રીજા સ્થાનની અંદર બેસી ભાગ્ય સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, દાંપત્ય જીવનના સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને લાભ સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, જે એના જીવનની અંદર એને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરાવડાવશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો આપ એને ધારણ કરાવી દેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો લાભ મળશે અને કાર્યો સિદ્ધ થતા જણાશે.